સો આઈપીઓઝ એ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ છે જેમાં કંપનીઝ પોતાના ઇક્વિટી શેર્સ ફર્સ્ટ ટાઈમ આપી રહી છે ઇન્વેસ્ટર્સને. આઈપીઓઝ જનરલી 3 days માટે ચાલતા હોય છે, 3 business days દેટ ઇઝ. સો ફોર એક્ઝામ્પલ 4th ઓગસ્ટ એ મંડે છે અને કંપની આઈપીઓ લોન્ચ કરી રહી છે તો 6th ઓગસ્ટ સુધી ચાલશે. 6th ઓગસ્ટે આઈપીઓ ક્લોઝ થશે એન્ડ દેન 7th ઓગસ્ટે બેઝિસ ઓફ અલોટમેન્ટ ડિસાઇડ થશે. 8th ઓગસ્ટે તમારા ડીમેટ અકાઉન્ટમાં શેર્સ ક્રેડિટ થશે જો તમને શેર્સ લાગ્યા હશે તો. નાઉ 8th ઓગસ્ટ ઇઝ અ ફ્રાઇડે, એનું નેક્સ્ટ વર્કિંગ ડે આવશે 11th ઓગસ્ટ મંડે. સો 11th ઓગસ્ટે લિસ્ટિંગ થશે સ્ટોક એક્સચેન્જીસ પર. સો બેઝિકલી આઈપીઓ ક્લોઝ થાય છે એના 3rd બિઝનેસ ડેના દિવસે શેર્સ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થશે. આઈપીઓમાં એલોકેશન છે લકી ડ્રો સિસ્ટમથી. સેકન્ડલી એનએફઓઝ, મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ જ્યારે નવી સ્કીમ લોન્ચ કરે છે ત્યારે આપણે એને એનએફઓ કહીએ છીએ. એનએફઓની સ્ટાર્ટિંગ પ્રાઇસ 10 રૂપીઝ હોય છે અને દે જનરલી ગો ફોર 15 days. એટલે 15 દિવસની અંદર જેટલા બી ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટ કરે છે એ દરેકને યુનિટ્સ અલોટ થતા હોય છે. આમાં કોઈ લકી ડ્રો સિસ્ટમ નથી હોતી. અને યુનિટ્સ અલોટ અને ફોલિયો ક્રિએશન ક્યારે થાય છે તો એનએફઓના ક્લોઝરના 5 બિઝનેસ ડેઝની અંદર થઈ જતું હોય છે. સો ફોર એક્ઝામ્પલ 4th ઓગસ્ટ મંડેના જો એનએફઓ ક્લોઝ થયો છે તો બાય 11th ઓગસ્ટ તમને યુનિટ્સ અલોટ થઈ જશે. લાસ્ટલી એનસીડીઝ એટલે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ, ઇન અધર વર્ડ્સ કોર્પોરેટ બોન્ડ્સ. આ એક ફિક્સ્ડ ઇન્કમ પ્રોડક્ટ છે. કંપનીઝ ઇન્વેસ્ટર્સ પાસેથી પૈસા બોરો કરે છે અને એની સામે એને ફિક્સ ઇન્ટરેસ્ટ પે કરે છે. ઇટ વર્ક્સ લાઈક અ ફિક્સ ડિપોઝિટ. બોન્ડ ઇશ્યુ જનરલી 2 weeks માટે ચાલતા હોય છે અને દરેક કંપની એક ટાર્ગેટ અમાઉન્ટ લઈને માર્કેટમાં આવે છે. જ્યારે એ ટાર્ગેટ અમાઉન્ટ અચીવ થઈ જાય છે ત્યારે એ બોન્ડ ઇશ્યુ ક્લોઝ કરી દે છે. એટલે સપોઝ 15 days ભલે બોન્ડ ઇશ્યુ હોય પણ જો એને 2 જ દિવસમાં પૈસા ભેગા થઈ જાય તો એ બોન્ડ ઇશ્યુ ક્લોઝ કરી દે છે. આમાં મજાની વાત એ છે કે અલોટમેન્ટ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ પર હોય છે. એટલે સારા બોન્ડ ઇશ્યુઝ આવતા હોય છે એ તો એક જ દિવસમાં ભરાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ અદાની એન્ટરપ્રાઇઝનો જે બોન્ડ ઇશ્યુ 9th જુલાઈથી 22nd જુલાઈ સુધી ચાલવાનો હતો એ તો 2 જ દિવસમાં ક્લોઝ થઈ ગયો હતો કારણ કે કંપનીએ 2 જ દિવસની અંદર 1000 કરોડનો ટાર્ગેટ અચીવ કરી લીધો.